કેમ છો જુનાગઢ? આજે ફરી એકવાર હું આવી ગયો છું મધુરમમાં. મધુરમની અંદર આજે આપણે ટ્રાય કરવાના છીએ ગાંઠિયાની. ફોજી ભજીયા અને ગાંઠિયા હાઉસની અંદર આજે આપણે ટ્રાય કરવાની છે ગાંઠિયાની. વધુ વાત ના કરતા ચાલો આશીષભાઈ પાસે જઈએ અને એની પાસે વાત કરીએ અને ગાંઠિયાનો ઓર્ડર આપીએ. વધુ વાત ના કરતા લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. હલો ભાઈ, આપણા વણેલા ગાંઠિયા બનવાના ચાલુ થઈ ગયા ભાઈ. લાઈવ ગાજર, કોબી અને ચીબડા, એના સિવાય 3 ચટણી. વાહ યાર. હલો ભાઈ, હવે આપણા ગાંઠિયા થાય છે 100 ગ્રામ ના 50 રૂપિયા, બરોબર ને? થઈ ગયા. હલો, હવે આપણા ગાંઠિયાની ડીશ થઈ ગઈ હો ભાઈ. ચીપ, ગાંઠિયા અને અલગ અલગ 3 ચટણી, 3 સંભારા સાથે મરચા લાલ અને લીલું. ચાલો હવે ટ્રાય કરીએ અને તમને રિવ્યુ આપું. હાલો, હવે ગાંઠિયા આવી ગયા, ટ્રાય કરીએ ને આશીષભાઈને રિવ્યુ આપીએ. આશીષભાઈ આખી કમ્પ્લીટ તો કરી દીધું છે, ખાઈને રિવ્યુ આપીએ ગાંઠિયા કેવા છે ને કેવા નહીં. ચટણીથી ટ્રાય કરીએ. ગાંઠિયા એકદમ સોફ્ટ છે. હું તમને દિલથી કહી, મધુરમ પાસે આવો, મધુરમના ગેટ પાસે આવો તો ફોજી ગાંઠિયાની જરૂરથી ટ્રાય કરજો. લાલ મરચું છે, ખાઈ લઈએ. વિડીયોના લીધે ખાસ નહીં, પણ હું તમે સ્પેશિયલી કહીશો, આવો મધુરમ તો ટ્રાય જરૂરથી કરજો. 3 ચટણી અને 3 સંભારા ગાંઠિયા બહુ ઓછા જગ્યાએ મળ્યો. 50 રૂપિયા ભાવ આખા જુનાગઢમાં છે જ. તમે એક ફેરી આવજો ને ટ્રાય કરજો. ને યાદી જરૂરથી ભૂલતા નહીં આશીષભાઈને આપવાની. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. હું ગાંઠિયા ખાઈ લઉં, પછી આગળ વાત કરીએ આવનારા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.